सो गाइस कुरियरનું અનબોક્સિંગ કરવાનું હોય અને અનબોક્સિંગ કરતી તે કહેવા માં મમ્મી કે રોજ વાના ઘેર કુરિયર આવેલું પડ્યો કોક ને કોક કે રોજ વિડીયો અનબોક્સિંગ કરતો હોય મારો એડ્રેસ તો એડ્રેસ થોડો પાર્ટ સાઈડમાં કરી દો એન્ડ લેટ્સ સી સાયકલનું બોટલ મૂકવાનું એક બોટલ મૂકવાનું જતું હતું મોબાઈલ સ્ટેન્ડ જો ઓન ધ વે હા એન્ડ આ એક લાઇટ હતી અરે યાર આ કલરની કેમ અમને મોકલી મેં તો વ્હાઇટ ચૂઝ કરી હતી વાંધો નહીં આ તો ઓફિસ માટે આ મારો નથી આ કંપનીનું અરે મારે બેડ સાથે મેચ થઈ ગયું જોરદાર આ મારા માટે ભાઈ મારો તો આજ જો કેવું આવ્યું છે આનું અનબોક્સિંગ કરીને તમને બતાવું બારો સો ગાઈઝ અનબોક્સિંગ ટાઈમ ઓકે આવો ને વિડીયોમાં થોડું કેમેરો ઓકે પરફેક્ટ ચલો ભાઈ અનબોક્સિંગ કરીએ કાચર તો લાવ્યા જ નહીં હું અનબોક્સિંગ કરવા માટે ચાલશે જોઈએ જેવા પૈસા આપે એવું ક્વોલિટી છે કે નહીં પેપર વર્ક લાભ જરૂર નહીં કેમ કે હું જવાનો છું એક નાની લોંગ ટ્રીપ ઉપર નાની લોંગ ટ્રીપ લગભગ 1000-2000 કિલોમીટર દૂર હશે 1000 કિલોમીટર તો થતું જ હશે 1000-1200-1500 કિલોમીટરની ટ્રીપ ઉપર જવાનું એન્ડ એના માટે મારે આની જરૂર પડતી એક વખત લાસ્ટ ટાઈમ હું જ્યારે ડીસી ગયો હતો ને ત્યારે જ મને લાગ્યું કે ભાઈ મારે એક આની જરૂર છે આનું નામ તો પછી મને ખબર જ છે પણ પછી તો લોકોને ખબર જેને ખબર હશે એમ તો ખબર જ હશે હા તો ભાઈ આ છે નેક પિલો મીન્સ કે નેક એટલે ગરદન તો ગળાનું પિલો એટલે ઓશેકું યસ કઈ રીતે બાંધવાની તો ખબર નહીં પણ આમ જ્યારે રાતે ટ્રાવેલિંગ કરું ને જ્યારે બહુ જ ટ્રાવેલિંગ ટ્રેનમાં આ વખતે મારું ટ્રાવેલિંગ 12 કલાકનું ક્યાં જવાનું હોય તો હું તમને પછી કહી મારા કોઈ બીજા વિડીયોમાં અથવા જ્યારે જાય ત્યારે કહી ઇવન એ જે જગ્યાએ જવાનું ને એના માટે મારો જોડે એટલો ટાઈમ જ નહીં કે આ મારો લગભગ છેલ્લો વિડીયો છે આ વિડીયો પછી ડાયરેક્ટ મારો ત્યાંનો જ વિડીયો આવશે કે જે જગ્યાએ જવાનું ત્યાંનો જ વિડીયો આવશે એ દિવસનો જ વિડીયો હશે કેમ કે એ દિવસ જવા માટે મારે શુક્રવારે રજા લેવી પડશે શનિવારે અને રવિવારે 3 દિવસની રજા લઈને જવું પડશે એન્ડ એટલા માટે થઈ 3 દિવસની રજા લેવી પડશે એટલા માટે થઈ એન્ડ હું હવે થોડા વિડીયો નહીં મૂકું 3 દિવસ કેમ કે 3 દિવસ મારે ઓફિસમાં સોલિડ કામ કરવું પડશે 10, 11 વાગ્યા સુધી કામ કરવું પડશે કેમ કે નોર્મલી એટલું બધું ઓફિસમાં કામ હોય કે મારા જોડે ટાઈમ જ નહીં હોતો કે હું ઓફિસથી ઘરે જલ્દી આવું આ તો થોડું કામ હતું એટલે જલ્દી આવ્યો ઓફિસથી ઘરે આવવાનો ટાઈમ નહીં હોતો નહીં હું રજા લઈશ એટલે ઓફિસમાં બહુ જોરદાર એટલે વધારે પડતું જ કામ ભેગું થઈ જાય તો જોઈએ મેં એમને વાત કરી છે એટલે કે શુક્રવાર બપોરે હું નીકળી જાય એવું કીધું હોય અને જે જગ્યાએ હું જવાનું ગાઈઝીસ એ લગભગ 1200 થી 1500 કિલોમીટર દૂર છે એન્ડ બસ ટ્રેનમાં જવાનું હોય એટલે 12 થી 13 કલાકની ટ્રેન હા તો એમાં ભાઈ હું આવું નેક પિલો લાવ્યો હોય અને આ રીતના ચીનપી આટલે ફિટ કરવાના હોય મને જો જોવું પડશે આમાં સ્ટેપ આપ્યા કઈ રીતના ફિટ કરવાના ઓકે રોજર દેટ સમજી ગયો તો આ વાળું હું લગાવી દઈશ એન્ડ 12 કલાકની ટ્રાવેલિંગ હોય તો તકલીફ ના પડે ઊંઘવામાં રાતે જો કે ઓલરેડી એ ટ્રેનમાં સીટો એવી જોરદાર હોય ને એવું લાગે કે તમે પ્લેનમાં છો એટલા માટે પછી હું લાવ્યો પ્લેનવાળી ફિલિંગ લઈ પણ ઓકે આવી રીતે લગાવવાના ધેન બંને સાઈડ દબાવો એન્ડ ઉપર લઈ જાઓ ઓકે ગણાઈ ગયું ઓકે ધેન પછી ઊંઘી જાઓ સારું કામ કરું અહીંયા ચીન માટે બી સારી સિસ્ટમ આપણે રેગ્યુલર જે આવે એ બી હતું રેગ્યુલર જે પ્લેનમાં લોકો રાખે છે ને જે નેક પિલો એવું બી હતું પણ મારે રેગ્યુલર નહોતું જોતું મારે આ ટાઈપનું જોતું હતું જે અરે કુર્સીનો રૂમાલ દેખાય ગાઈઝ ઇગ્નોર કરજો જે આવી રીતે છે જે આમ સેટ થઈ જશે મારા ઇયરફોન બી ઓકે રહેશે અહીંયા આગળની સાઈડ મારું માથું નીચે ઝૂકે તો ચીન મીન્સ કે દાઢીના બી કવર કરી દેશે તો આ સારું છે ટ્રેનની ચેર જે હોય કુર્સી એ રિક્લાઇનવાળી હોય એટલે આમ આરામથી ઊંઘી રહીશ હું તો તકલીફ ના પડે એના માટે લાવ્યો 12 કલાકના ટ્રાવેલિંગ હોય તકલીફ ના પડે ક્યાં જવાનું તો હું તમને સરપ્રાઈઝ આપે ગાઈઝીસ મમ્મી એમને બી નહીં કીધું મમ્મી એમને બી કહી દેવું પડશે મારા કે ક્યાં જવાનું શું કરવાનું છે વગેરે આજે ફોન કરીશ એટલે કહી દે કેમ કે મમ્મી વિડીયો જોઈને પહેલાં કહી દેવું પડે ને ભાઈ મમ્મીની પડે આપણને ભલે ઇન્ડિયા હોય પણ અહીંથી શું છૂટું ચપ્પલ આ ઉડતું મમ્મીનો ખોફ તો ભાઈ અત્યારે બી મને રાખવો પડે ભાઈ રિસ્પેક્ટ ખોફ અને રિસ્પેક્ટ બંને છે એટલે મમ્મીને હું આજે કહી દે ક્યાં જવાનું વગેરે અને પછી જ્યાં જવાનું એનો વિડીયો મોકલે તમને એટલા માટે જ આજે મેં તમને અપડેટ આપી દીધા કે ભાઈ મારી જોડે ટાઈમ નથી આના માટે વિડીયો બનાવવાનો કેમ કે ઓફિસમાં કામ કરવું પડશે
કાલે ફૂલ કામ કરીશ. કાલે કાલે મંગળવાર, પરમ દિવસે બુધવાર, અને બુધવારે પછી મારો વાળ કપાવવાનું દાઢી કરાવવી જવું પડશે. શુક્રવારે હું નીકળી જઈશ. અને આ સાયકલના અંદર બોટલ મૂકવા માટેનું સ્ટેન્ડ. સાયકલમાં તો કનેક્ટ થઈ જશે. મેઇન વસ્તુ એક મારી બોટલ આવશે કે નહીં? અરે કમ્પ્લીટ આવી જશે બોટલ જોરદાર કલર મેચ થાય ને એવી જ લાગે. હું સાયકલ લઈને હું ફરવા જાઉં ને તો સેટ રહે. આ અહીંયા આવે જ છે હોલ ટાઈપનું. અંદર એમને કંઈક આપ્યા પોનો પકડ ને બધું. હજુ પોના પકડ આપ્યા. પોનું તારે મોકલી જ દે અંગાત સ્ક્રૂ અંગાત પોનું તો હોય જ. કોઈ બી વસ્તુ મંગાવો તમે તો પોનું મોકલા. અને આ બે અહીંયા સ્ક્રૂ છે. અને સાયકલમાં જે હોલ આવે ને બસ એમાં હોલમાં કનેક્ટ કરી દેવાનું. હવામાં તો મજબૂત છે. જોઈએ બાકી તો ભાઈ કેવું રહે. બોટલ બી ઓકે આવી જાય. તો આ સાયકલનું તો હું હવે આવતા રવિવારે નહીં, આવતા રવિવારે જ કરે. કારણ કે આ શુક્ર શનિ રવિ આ વીકેન્ડમાં તો હું 3 દિવસ બહાર હું. એટલે નેક્સ્ટ સન્ડે ટાઈમ મળશે ત્યારે કરીશું આપણે. એટલે ત્યાં સુધી આના પેક કરીને મૂકી દો. મિસ થઈ ગયું. આ અમારે ઓફિસમાં જ છે. તો ઓફિસમાં લઈ જઈને લગાવે ત્યારે ખબર પડશે. નહીં ઓકે તો રિટર્ન કરી દઈશું. એન્ડ વધારે વિડીયો લાવવો નહીં ખેંચતો ભાઈ. હા તો મારો આજનો દિવસ કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.